આજ રોજ વહેલી સવારે અમદાવાદ ગ્રામ્ય એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રામાણીને અંગતરાએ બાતમી મળેલી કે બે આરોપીઓ છે તે એમ્બરગ્રીસ સાણંદ ટાઉન પોલીસ વિસ્તારમાં વેચવા આવનાર છે. તે બાબતે વોચ રાખી સાણંદ ટાઉન વિસ્તારમાં અમદાવાદ એસઓજી અને તેની ટીમ દ્વારા એક ટ્રેપ ગોઠવી અને એમ્બરગ્રીસ સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. ટોટલ 2.97 કિલોગ્રામ એમ્બરગ્રીસ છે, જેની બજાર પ્રાઇઝની કિંમત ગણીએ તો 2.97 કરોડ જેટલી કિંમત થાય છે. સાહેબ, આ નામ શું છે આ બંને વ્યક્તિઓના? ક્યાંથી ક્યાં લઈ આવ્યા હતા? બેકગ્રાઉન્ડ શું છે? ક્યાંથી આવ્યા હતા? બંને આરોપીઓ છે મૂળ પ્રાથમિક તપાસ પ્રમાણે ભાવનગરથી લાવેલાનું જણાઈ આવેલા છે. આરોપી નંબર 1 છે યોગેશ તુલસીભાઈ મકવાણા, જેની ઉંમર વર્ષ 30 છે, જે ભાવનગરના છે. અને બીજા આરોપી છે પિન્ટુ ભરતભાઈ પટેલ, ઉંમર વર્ષ 37, જે મૂળ અમદાવાદના રહેવાસી છે. અને તે ભાવનગરના આરોપી ત્રીજા નંબરના આરોપી છે ભાવનગરના ભરતભાઈ પટેલ. તેમની પાસેથી ખરીદે હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવે છે. કેટલા રૂપિયામાં ખરીદી હતી અને કોણે વેચવાના? હાલની તારીખે તે તપાસનો વિષય છે અને તે જે ભરતભાઈ વલ્લભભાઈ સરવૈયા છે તેની અટક કરવાની બાકી છે. તેની અટક થયા બાદ તે તપાસમાં આગળ વધ્યું છે. બંને આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે? શું કરે છે? કેવી રીતે સંપર્કમાં આવ્યા હતા? બંને આરોપી છે એ મૂળ આનો પૂર્વ ઇતિહાસ કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવતો નથી, પરંતુ આગળના તપાસમાં દરમિયાન તે ખુલશે. બેકગ્રાઉન્ડ શું છે? શું કરે છે? મૂળ બંને આરોપીઓ છે છૂટક રોજ મજૂરી કરે છે. જે ફરાર આરોપી છે ભરત સરવૈયા, તેમનું બેકગ્રાઉન્ડ જે હાલની તારીખે જાણી શકાયું નથી અને તે ફરાર છે. પકડાયા પછી તેમની વિશેષ તપાસમાં જણાવશે. ક્યારે લાયા હતા અને કઈ રીતે વેચવાની ફિરાકમાં હતા? કોઈ જગ્યાએ સોશિયલ મીડિયા ઉપર જાહેરાત કરી હતી કે ના? પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ આવે છે કે જે બંને આરોપીઓ છે યોગેશ પટેલ અને પિન્ટુ પટેલ, યોગેશ મકવાણા અને પિન્ટુ પટેલ, તે બંને સાણંદ વિસ્તારની અંદર વેચવામાં આવનાર હતા. તે દરમિયાન બાતમીદાર દ્વારા મળેલી માહિતીના આધારે ટ્રેપ ગોઠવી પકડી પાડી. જે સાણંદ વિસ્તારની અંદર જે બાતમીદાર છે તેમને વેચવા આવ્યા હતા અને ટ્રેપ ગોઠવી અને આપણે બંને આરોપીઓને પકડી પાડ્યા. તે હાલ તપાસનો વિષય છે અને ફર્ધર તપાસની અંદર જણાવ્યું છે. કોઈ ગ્રાહકનું નામ સામે આવ્યું છે? ખરીદવાનું કોણ હતું? તે બાતમીદાર અંગત હોવાથી બાતમીદારનું નામ લઈ શકાતું નથી.